તો જો હારું હારું હો બહુ મોટીમાં બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. આજે છો ગામડે જઈએ અમે. જો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. જો દિવસ ઉગી ગયો છે, કેટલું મસ્ત લાગે છે. જો અહીંયા તો કાંઈ નહીં, હાલો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને જો આપણે છે ને રોટલી બનાવવાની છે, એમાં દેરાણી લોટ મળે છે, તો છે ને રોટલી બનાવવા જવાનું છે. મેં કીધું હાલ થોડોક વિડીયો ઉતારી લઉં. તો કાંઈ નહીં, હાલો છે ને દેહમાં જો અમારી બીલીપત્ર જો કેવી થઈ ગઈ. ગામડા જેવી મજા નહીં હોતી, આવું છે. પણ આપણે ધંધા પાણી બધા બહાર રહ્યા સુરતમાં છે, તો પછી તો ત્યાં જ રહેવું પડે ને. કે દેહમાં મજા આવે ક્યાંય ન મજા આવે ફેમિલી. જો અમારા બા જો નાઈ નહીં ખા, મારા દીશુબેન જો હુતા છે. જો જો અમારા દીશ ભૂમિબેન જો હાથ ધોવા ગયા તા. જો બસ હાથ ધોઈને જા. જો અમારા કોમલબેન ને અમારા સેતુન જો લોટ મળે છે. કાંઈ નહીં, જો હજી સવારમાં છે ને આગળ અમે જાગ્યા છીએ ને રોટલી બનાવવાની છે. કાંઈ નહીં, હાલો રોટલી બનાવીને છીએ. ભાગશે તું હું કરું, લે તું શાક કર ને. જો અમારા બેન અહીં રોકાવા આવ્યા છે, અમારા કોમલબેન. કાંઈ નહીં, હાલો રોટલી બનાવી નાખો. મસ્ત મસ્ત રોટલી સડી ગઈ છે. કાંઈ નહીં, આવી જાવ બધા ગરમ ગરમ રોટલી ખાવા. હાલો જો આપણે છે ને નાસ્તો કરીને બેઠા છીએ ને અમારી બેનું જો રમે છે દિશુન ભૂમિ. હું બેઠી છું અમારી મોટીમાં પાસે. છે કેમ મોટીમાં? સારું ને? હારું હારું હો ભાઈ, બહુ મજા. હા બસ જો ખરા સામું તો જો હારું હારું હો બહુ મોટીમાં બેઠા છીએ નવરાત્રી કા મોટીમાં. હા તો જો અમે છે ને અત્યારે બહાર હારો આવે છે ને, તો અમે બધા બેઠા છીએ અહીંયા. જો કાંઈ નહીં, હાલો આપણે છે ને દીશુ ભૂમિનું છે ને વિડીયોનું શૂટિંગ ઉતારવાનું છે. તો જો આવ્યા છે કાં, તો બધા જમા થઈ ગયા છે માણસો. ઓલો ફુગા લાવ્યા બાજુ, સો એનું શૂટિંગ ઉતારવાનું છે આગળ. તો જો ફુગા લઈ આવ્યા છે. જો કાંઈ નહીં, હાલો શૂટિંગ પૂરું કરી નાખી બે બહેનોનું. આપણે છે ને નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. જો કપડાં ધોઈ નાખ્યા છે ને ઉકલી જશે કામ કરીને. અમારા દીશુબેન ને ભૂમિબેન જશે બરફ લેવા. જો મારા ફૂલ કેટલા મસ્ત થઈ ગયા. જો જોઈએ કેટલેક છે બરફ વાળો. બેનો જૂતો છે ત્યાં હશે, કોને ખબર છે. એવું છે. ગરમી કેટલી થાય છે, તડકો બહુ લાગે. જો ઓલે પણ એ દેખાય છે બરફ વાળો, દેખાય ખૂણે જર્યો તે. જા આ ભગાભાઈ બરફ વેચે છે મારા ગામના ના ઠેઠ જ્યુસે. બોલો કાંઈ નહીં, હાલો હવે લઈને આવશે ને આપણે જઈએ ઘેર. હવે અંદર બહાર કેટલો તડકો લાગે છે. જો સાંજે ઊભા બિચારા જો ઢોર કેવા. કાંઈ નહીં, હાલો જો 5 વાગી જશે ને આપણે છે ને ચા પાણી પીને બેસી જશે વાહરવા. જો પવન કેવો મસ્તીનો પવન છે. જો બહુ મસ્ત પવન છે. કેવો સારો પવન છે. તો છે ને ચા પાણી પીને વાહરવી ઘડીક બેસી ગઈશું. આ છે ને મારા મોટા હારાનું ઘર છે ને, આ છે ને મારા મોટા હારાની સુરત જશે આટો મારવા, એટલે આ બાજુ આવીશું. નકર તો છે ને બેઠા હોય તો લાશ કાઢતા હોય એટલે આ બાજુ કંઈ આવી નહીં. પવન આ બાજુ વધારે આવે. આમ ઉગમણા બહારનું છે ને એટલે વધારે પવન લાગે. અમારે થોડુંક આમ કોર પડી જાય, અમારે પવન એટલો બધો નથી લાગતો. આવડાને લાગે તો છે ને અહીં બેઠીશું વાહરવી. મારા દીશુબેન ને ભૂમિબેન ભૂતા છે.
હાલો તમને આજ બતાવો મેં એક ફળિયામાં કેટલા રહે ને એ તમને બતાવો. હાલો કાંઈ નહીં, હાલો જોશે ને પવન એક નંબર છે. પવન હવે એમ થાય કાંઈ બેઠા જ રહી એમ થાય છે. જો મસ્ત પવન છે. જો આમ જોઈ લો, અહીંથી લઈ આમ તમે જુઓ, ગોળ 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 જુઓ તમે, આમ બધે મકાન જ દેખાય ને તમને, તો તમને એમ થતું છે કેટલા બધા રહે છે, પણ અત્યારે કોઈ રહેતું નથી અહીંયા. અત્યારે બધા બહાર રહે છે. પણ જો તમને બતાવું અહીંયા કેટલા ભાઈઓ હતા ને અમારા હારાની બધાના મકાન બતાવો. હાલો તમને જો, આ મારા કાકાજી હારાનું છે. આ દેખાય ને, આ ઓડી મારા કાકાજી હારાની છે. આ એથી મોટા કાકાજી હારાની છે ને એથી મોટા મારા હારા. આ બેયના રસોડા જો હામાં છે ને, બેયના રસોડા છે. અત્યારે એણે 12 મકાન લીધા છે ને, તો ત્યાં બીજે રહેવા વ્યા જશે એ ને. કદી બધા અહીંયા જ રહેતા, એમ મારા લગ્ન છે ને ત્યારે બધા અહીંયા જ રહેતા. ને એથી મોટા મારા હારા જો, મારા હારાની અહીંયા જો મારા હારાનું રસોડું અંદર છે ને એથી મોટા આ રૂમમાં રહે. એથી મોટા મારા હારાથી મોટા હારા, આ મારા મોટા હારા ને એથી મોટા અહીંયા. ને એ બેના રસોડા જો, એ એકનું રસોડું અહીંયા ને એકનું રસોડું અહીંયા. ને આ રૂમ દેખાય ને એ તો મારા દાદા દાદીની છે. જો આ દેખાય ને, આ મારા દાદાજીની દાદા દાદીની છે આ રૂમ. અત્યારે એ ગેરહાજર છે, એ નથી, ઓફ થઈ ગયા છે. તો એમાં છે ને વધારાનો સામાન હોય ને એ ભરે. તો જો આમ રહી એમ બધા એવું છે. ને અમારે જો અમે આમાં રહી બધાય મારા હારાની 5 ભાઈઓ છે. 5 ભાઈઓ આખા ફળિયામાં રહેતા. અત્યારે તો 12 બધા લીધા એટલે વ્યા ગયા એમ. તો અત્યારે છે જો આ મોટા હારા ને આ મોટા હારા રહે છે ને, એના છોકરા છે ને એ બધા સુરત છે ને. ઈવડા તો દાદા દાદીની તો બધા રહે છે અમારે. મોટા હારા હાવની બધા રહે છે, પણ છોકરા બધા બારોબાર છે એટલે કોઈ માણસો દેખાય નહીં. કેમ કે બધા એકાબીજા કામે ધંધે જાવ એટલે કોઈ અમારે ફળિયામાં દેખાતું નથી. જો કોઈ નથી અત્યારે તો. આવી રીતના બધા રહે છે ને. અમે તો પલોટ અમે લીધો છે, અમારે મકાન બનાવવાના છે. થોડીક ફરી થાય એટલે અમારે પલોટે મકાન બનાવવાના છે. પણ હવે કેદી થાય કોને ખબર, ભાગમાં હશે ત્યારે થાય. થોડા ઘણા સારા થઈ જાય આમ રહેવા એવા, તો અમારે અહીંથી નીકળી જવું છે. જો અમે આ એક જ રૂમમાં અમારે જો બધા રહી આવું છે. હવન પણ એક નંબર છે. આમ બેહવાની મજા આવે છે. મારા દિશુભૂમિને જે હુતા છે નકર તો આખી તમને બતાય આવું છે. કાંઈ નહીં, હાલો હશે ને બે ઘડી કાંઈ સેતુ આવવાની કીધી હતી, આવી નહીં. સેતુ ખોટી થઈ ગઈ બે. કાંઈ નહીં, હાલો ઘડીક વાહરવા બેસી. અહીંયા પવન મસ્ત લાગે છે. આમ દેહમાં બપોર થાય ને એમ થાય કે દેહમાં વધારે આમ તડકો લાગે આપણને બપોરે, પણ અત્યારે હાંસ પડતા ને તો એમ થાય કે દેહમાં કેવી મજા આવે એવું થાય. તો કાંઈ નહીં, હાલો આપણે છે ને વિડીયો પૂરો કરી નાખી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા નવા વિડીયોમાં. આવજો, બાય બાય, ટાટા.